નમસ્કાર મિત્રો, જય ગણેશ. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, અઠવાડિયાનો ત્રીજો દિવસ એટલે કે બુધવાર. આ દિવસ સમર્પિત છે વિઘ્નહર્તા શ્રી ગણેશજીને અને ગ્રહોના રાજકુમાર બુધને. શાસ્ત્રોમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીના નામ વગર અધૂરી છે. બુધવારનો દિવસ બુદ્ધિ, વેપાર અને સુખ શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે મહેનત કરવા છતાં ઘરમાં પૈસો ટકતો નથી અથવા કામમાં વારંવાર વિઘ્નો આવે છે. તો મિત્રો, આજે બુધવારે આપણે જાણીશું એવા સરળ ઉપાયો વિશે જે કરવાથી ગણપતિ બાપ્પા તમારા તમામ વિઘ્નો દૂર કરશે. સાથે જ સાંભળીશું ગણેશજીની એક એવી પૌરાણિક કથા જે સાંભળવા માત્રથી તમારા પાપ ધોવાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌથી પહેલા એ જાણી લઈએ કે બુધવારે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ બુધવારના દિવસે કોઈને પણ ઉધાર પૈસા ન આપવા જોઈએ. કહેવાય છે કે બુધવારે આપેલી ઉઘરાણી પાછી આવવામાં બહુ તકલીફ પડે છે અથવા સંબંધો બગડે છે. બીજું, બુધવારે ક્યારેય પણ કોઈ કિન્નરનું અપમાન ન કરવું જોઈએ. જો રસ્તામાં કોઈ કિન્નર મળે તો તેમને યથાશક્તિ દાન આપવું અને તેમના આશીર્વાદ લેવા. કિન્નરના આશીર્વાદમાં બુધ ગ્રહને મજબૂત કરવાની તાકાત હોય છે. ત્રીજું, બુધવાર વાણીનો દિવસ છે. આ દિવસે કડવા વેણ બોલવાથી કે કોઈની નિંદા કરવાથી માતા સરસ્વતી નારાજ થાય છે અને આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મિત્રો, હવે સાંભળો ગણેશજીની એક અદ્ભુત કથા. એકવાર ધનના દેવતા કુબેરને પોતાના ધન પર બહુ અભિમાન આવી ગયું. તેમણે વિચાર્યું કે હું ત્રણેય લોકમાં સૌથી ધનવાન છું, તો મારે બધા દેવોને ભોજન પર બોલાવવા જોઈએ જેથી મારી જાહોજલાલી બધા જુએ. તેમણે ભગવાન શિવને આમંત્રણ આપ્યું. મહાદેવ તો અંતર્યામી હતા, તે કુબેરનો અહંકાર સમજી ગયા. શિવજીએ કહ્યું, હું તો કૈલાશ છોડીને ક્યાંય જતો નથી, પણ તમે મારા પુત્ર ગણેશને લઈ જાઓ. જો તે તૃપ્ત થશે તો માનજો કે હું તૃપ્ત થયો. કુબેર ગણેશજીને લઈ ગયા. કુબેરે સોના ચાંદીના વાસણોમાં 56 ભોગ પીરસ્યા. ગણેશજી જમવા બેઠા. તેમણે એક કોળિયો ખાધો, બીજો ખાધો. જોતજોતામાં તો આખો થાળ સાફ. કુબેર બીજો થાળ લાવ્યા. ગણેશજી એ પણ ખાઈ ગયા. ધીરે ધીરે રસોડાનું બધું ખાવાનું પૂરું થઈ ગયું, તો પણ ગણેશજીની ભૂખ ન મટી. ગણેશજીએ કહ્યું, કુબેરજી, બીજું ભોજન લાવો, મને ભૂખ લાગી છે. કુબેર ગભરાયા. ગણેશજી તો રસોડાના વાસણો પણ ખાવા લાગ્યા, સોનું ચાંદી બધું ખાવા લાગ્યા. કુબેર દોડતા શિવજી પાસે ગયા અને કહ્યું, પ્રભુ, બચાવો, તમારો પુત્ર તો મારી આખી નગરી ખાઈ જશે. ત્યારે શિવજીએ હસીને કહ્યું, કુબેર, તને તારા ધનનું અભિમાન હતું ને? ગણેશજી એ જ અભિમાન તોડી રહ્યા છે. જાઓ, તેમને પ્રેમથી અને શ્રદ્ધાથી માત્ર એક મુઠ્ઠી પૌવા આપો તો પણ તે ધરાઈ જશે. કુબેરે જઈને ક્ષમા માંગી અને સાચા ભાવથી ભોજન કરાવ્યું ત્યારે ગણેશજી શાંત થયા. બોધ, મિત્રો, આ કથા શીખવે છે કે ગણેશજીને ધન દોલત નથી જોઈતી, તેમને તો માત્ર સાચો ભાવ અને ભક્તિ જોઈએ છે. તો હવે વાત કરીએ કે ગણેશજીને ખુશ કરવા બુધવારે શું કરવું? ઉપાય 1, દુર્વા અર્પણ કરો. ગણેશજીને દુર્વા, લીલું ઘાસ અતિ પ્રિય છે. બુધવારે સવારે સ્નાન કરી 21 દુર્વાની ગાંઠ બનાવીને ગણેશજીને અર્પણ કરો અને બોલો, ઈદ દુર્વાદ ઓમ ગણપતય નમઃ. આનાથી પેટની બીમારીઓ અને આર્થિક મુસીબતો દૂર થાય છે. ઉપાય 2, લીલા મગનું દાન. બુધવારનો રંગ લીલો છે. જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય તો બુધવારે 1.25 કિલો લીલા મગ કોઈ ગરીબને દાન આપો અથવા પલાળેલા મગ ગાયને ખવડાવો. આનાથી ઘરમાં ક્લેશ મટે છે અને બાળકોનું ભણવામાં મન લાગે છે. ઉપાય 3, સિંદૂર. જો કોઈ કામ અટકી ગયું હોય તો બુધવારે ગણેશજીના કપાળે સિંદૂર લગાવો અને પછી તે જ આંગળીથી તમારા કપાળે તિલક કરો. સફળતા ચોક્કસ મળશે. તો મિત્રો, આ હતા બુધવારના પવિત્ર દિવસે કરવાના સરળ ઉપાયો. કુબેરની જેમ આપણે પણ અભિમાન છોડીને નમ્રતાથી ગણેશજીની ભક્તિ કરીએ. હે ગણેશજી, જે કોઈ આ વિડિયો જોઈ રહ્યું છે તેના ઘરના તમામ વિઘ્નો દૂર કરજો અને સુખ સમૃદ્ધિ આપજો. મિત્રો, જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખીને હાજરી પુરાવજો. આવા જ ધાર્મિક વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવતા વિડિયોમાં, ત્યાં સુધી રાધે રાધે.